મિત્રો ઘણીવાર આપણે એવું જોઈએ છે કે લોકોને એવી માન્યતાઓ છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી ટ્રાન્સપ્લાન્ટ માટે જે કિડની આપે છે, જે ડોનર છે, એ પથારીવશ થઈ જાય, ક્યાં તો એને કોઈ લાંબા ટાઈમ માટે ગોળી ખાવી પડે કે એને કોઈક ને કોઈ તકલીફ રહે અને એના લીધે તેને કિડની ડોનેટ નથી કરતા. તો આજે આપણે એવી એક પેરને મળીએ જે ભાઈ બેન છે કે જેમના બેન જે વર્ષાબેન છે, જેમને એમની કિડની એ એમના ભાઈને જતીનભાઈને કિડની આપેલી છે અને આજે કિડની ટ્રાન્સપ્લાન્ટ કેટલા થયા? 2 વર્ષ થયા. 2 વર્ષ પછી બી આજે તમને કોઈ તકલીફ છે વર્ષાબેન? ચાલવા ફરવા કામ કરવામાં? કઈ નહીં, બધું મારું કામ કરું છું. બરાબર. 2 વર્ષમાં તમને ક્યારે કોઈ કારણથી એડમિટ કરવા પડે એવું થયું છે? જરાય નહીં. જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ હતું ત્યારે ટ્રાન્સપ્લાન્ટ કરેલા કેટલા દિવસ પછી તમને રજા મને આપી? 6 દિવસે રજા આપી દીધી. તો ત્યાર પછી તમને કોઈ લાંબા ટાઈમ માટે ગોળી પર રાખ્યા એવું ગોળી કશું? નહીં. કોઈ ટાંકા ટૂંકી એવું કશું? કાંઈ કશું નહીં. કોઈ ઇન્ફેક્શન કે એવું કશું નહીં, રહેશે? કાંઈ. તો જો સંપૂર્ણપણે હેલ્ધી લાઈફ જીવે છે એટલે ડોનરને ક્યારે પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી પ્રોબ્લેમ આવતો જ નથી. 5મા દિવસે રજા લઈને પોતાની સંપૂર્ણપણે નોર્મલ લાઈફ જીવી શકે છે અને ખાવા પીવામાં કોઈ રિસ્ટ્રિક્શન રહેતું નથી અને દવા એમને કોઈ આવતી નથી.